લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોમાં વધતા નશાના પ્રભાવને ધ્યાનમાં રાખી ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોથી મળેલી માહિતીના આધારે પાન પાર્લર તથા અન્ય દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. આ અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ ગાંધીનગર આદેશ અનુસાર ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NH સૌસેઠા દ્વારા સર્વેલન્સ સ્ટાફને વિસ્તારમાં પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવી હતી. હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાચરાવાડી વાસણા ગામની સીમમાં આવેલા અસ્વિકા ચારવાડા વેરહાઉસમાં બ્લેન્કેટ ગોડાઉનમાં રેડ કરવામાં આવી. રેડ દરમિયાન રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, હુક્કો, કોલસા, ફોલ, ચીપિયા તથા હુક્કા ફ્લેવર સહિત કુલ રૂપિયા 3,26,420નો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસ દ્વારા એક આરોપી કેતનકુમાર ઠાકોર પ્રસાદ ભટનાગર અમદાવાદ મૂળ નડિયાદને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર SH રાઠોડ, ASI પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ, ઉદયસંગ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ નારણસિંહ તથા કોન્સ્ટેબલ મોન્ટુસિંહ ભૂપતસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર ગુલાબોદ, સાણંદ.